ભારતીય જનતા પાર્ટી જ્યારે કોઈ રાજ્યમાં સત્તા મેળવવી હોય, સત્તાની ભૂખ હોય, ત્યાં સત્તા ના આવતી હોય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી તે રાજ્યોમાં જઈને ને મહિલાઓને સન્માન રાશિની વાત કરે છે. મહિલાઓને ના તો બસ સેવા ફ્રી છે, ના તો કોઈ મહિલાઓને સન્માન રાશિ મળી રહી છે. અને જો આવી જ કોઈ યોજના બીજા પક્ષ દ્વારા, હું વાત કરી રહી છું આમ આદમી પાર્ટી જ્યારે 2022 ની ચૂંટણીમાં મહિલા સન્માન રાશિની વાત કરી હતી, ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આને રેવડી કીધી હતી કે ભારતીય જનતા પાર્ટી અહીંયા ટ્રિપલ એન્જિનની સરકાર છે તો ગુજરાતની મહિલાઓ માટે પણ સન્માન રાશિ જાહેર કરે. હું ગુજરાતની મહિલાઓના પક્ષની વાત કરી રહી છું. ગુજરાતમાં તમે ટ્રિપલ એન્જિનની સરકાર છે, 30 થી વધારે વર્ષથી તમે અહીંયા સત્તા ઉપર છો, છતાં પણ ગુજરાતની મહિલાઓની અવગણના કરી રહ્યા છો. ભાજપ સરકાર બંગાળની મહિલાઓ માટે 3000 રૂપિયા સામાન્ય રાશિ આપવાની જાહેરાત કરી છે. તેને લઈને ગૌરી દેસાઈએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર કેમ અવગણી રહી છે, ગુજરાતની મહિલાઓ સાથે કેમ ભાજપ સરકાર આવા અન્યાય કરી રહી છે અને ક્યાં સુધી આવા અન્યાય કરતી રહેશે. આવા તમામ આક્ષેપો અને સવાલો ગૌરી દેસાઈએ કર્યા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં ગૌરી દેસાઈ શું કહી રહ્યા છે. નમસ્કાર, જય હિન્દ. હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ. ભારતીય જનતા પાર્ટી જ્યારે કોઈ રાજ્યમાં સત્તા મેળવવી હોય, સત્તાની ભૂખ હોય, ત્યાં સત્તા ના આવતી હોય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી તે રાજ્યોમાં જઈને ને મહિલાઓને સન્માન રાશિની વાત કરે છે. મોટી મોટી યોજનાઓ મહિલાઓ માટે બહાર પાડે છે, બસ સેવા ફ્રી આપવાની વાત કરે છે. પણ જ્યારે ગુજરાતમાં તો 30 થી પણ વધારે વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, છતાં પણ મહિલાઓને ના તો બસ સેવા ફ્રી છે, ના તો કોઈ મહિલાઓને સન્માન રાશિ મળી રહી છે. અને જો આવી જ કોઈ યોજના બીજા પક્ષ દ્વારા, હું વાત કરી રહી છું આમ આદમી પાર્ટી જ્યારે 2022 ની ચૂંટણીમાં મહિલા સન્માન રાશિની વાત કરી હતી, ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આને રેવડી કીધી હતી. તો તમે જ્યારે રાજસ્થાન હોય છે, મહારાષ્ટ્ર હોય છે અને હવે પશ્ચિમ બંગાળમાં તમે 3000 રૂપિયા મહિલાઓને આપવાની વાત કરો છો, તો આ રેવડી નથી. હું ગુજરાતની મહિલાઓના પક્ષની વાત કરી રહી છું. ગુજરાતમાં તમે ટ્રિપલ એન્જિનની સરકાર છે, 30 થી વધારે વર્ષથી તમે અહીંયા સત્તા ઉપર છો, છતાં પણ ગુજરાતની મહિલાઓની અવગણના કરી રહ્યા છો. મોંઘવારી માથે આવી ગઈ છે. દૂધ, શાક, પેટ્રોલ, બાળકોને શિક્ષણ બધાનો ભાવ વધી રહ્યો છે. મોંઘવારી, લોકોનું મહિલાઓનું ઘર ચલાવવું અઘરું થઈ ગયું છે. તો અહીંયાને મહિલાઓની સશક્તિકરણની વાત નથી કરવામાં આવતી. મહિલાઓના ખર્ચાઓને ઓછા કરવા માટે તમે બસ સેવા ફ્રી નથી કરી શકતા, મહિલા સન્માન રાશિની વાત નથી કરી રહ્યા. મારી આમ આદમી પાર્ટી ગૌરી દેસાઈ તરફથી ગુજરાતના સત્તાધારી પક્ષને, ભારતીય જનતા પાર્ટીની એક માંગણી કરું છું કે ભારતીય જનતા પાર્ટી અહીંયા ટ્રિપલ એન્જિનની સરકાર છે તો ગુજરાતની મહિલાઓ માટે પણ સન્માન રાશિ જાહેર કરે, બસ સેવા ફ્રી કરે. કારણ કે ગુજરાતની જનતાએ તમને 30 થી વધારે વર્ષોથી મત આપીને તમને સત્તા પર બેસાડેલા છે, તો એમનો હક છે તમે બીજા રાજ્યમાં તમે આપી શકો છો, તો ગુજરાતમાં કેમ નહીં? જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ગૌરી દેસાઈની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.